નમસ્કાર, રાઉન્ડ અપ ગુજરાત સાથે હું છું આપણી સાથે મહેન્દ્ર। વાત કરીએ સમાચારની તો અમદાવાદમાં કેટીવી ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે, જ્યાં રિવરફ્રન્ટ ખાતે બનાવેલા શૌચાલયની સાફ સફાઈ કરવામાં આવી છે। કેટીવીના રિયાલિટી ચેકમાં જોવા મળી હતી આ ગંદકી, જ્યાં રિવરફ્રન્ટ પર આવેલા જાહેર શૌચાલયમાં ગંદકી હતી, જ્યાં અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું અને હાથ ધરી સફાઈ કે જ્યાં હળવાશની પળોમાં શહેરીજનો અહીં ફરવા આવે છે, મુલાકાતીઓને સ્વચ્છતાના નામે મળતી હતી ગંદકી, ત્યારે કેટીવીના અહેવાલની અસર જોવા મળી છે અને તંત્ર જાગ્યું છે। જ્યાં ઉલ્લેખનીય છે કે ગઈકાલે કેટીવી ન્યૂઝ ગુજરાતી દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો કે જ્યાં રિવરફ્રન્ટ ઉપર કેટીવીના પત્રકાર દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવી હતી, જ્યાં ગંદકીના થરો જોવા મળ્યા હતા, શૌચાલયમાં પણ ગંદકી જોવા મળી હતી। ત્યારે ગઈકાલે કેટીવી ન્યૂઝ ગુજરાતી પર અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને જેની સીધી અસર આજે જોવા મળી કે જ્યાં આજે ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં તંત્ર સફાળું જાગ્યું હતું અને સ્વચ્છતા કરવામાં આવી છે। તો ફરી એકવાર કેટીવી ન્યૂઝ ગુજરાતીના અહેવાલની અસર બાદ તંત્ર સફાળું જાગ્યું છે। અમદાવાદની ઓળખ બનેલા રિવરફ્રન્ટ, જ્યાં લોકો હરવા ફરવા, રિવર ક્રૂઝ જોવા, અનેક સ્થળો મનોરંજન માણવા માટે આવતા હોય છે, ત્યારે ગઈકાલે કેટીવીની ટીમ દ્વારા રિયાલિટી ચેક કરાતા અતિ અસ્વચ્છતા અને ઘણું બધું જોવા મળેલ, ત્યારે તંત્ર દ્વારા આજે રિયાલિટી ચેકને અસર જોવા મળેલ હતી, જે દ્રશ્યમાં આપ જોઈ શકો છો, જેમાં અમુક જગ્યાએ સફાઈ આદરી હતી, તે દ્રશ્યમાં જોઈ શકો છો। રિયાલિટી ચેકમાં તંત્ર સફાળું જાગ્યું હતું, તે આપ દ્રશ્યમાં જોઈ શકો છો। તંત્ર દ્વારામાં રિવરફ્રન્ટ પર આવેલા તમામ શૌચાલયમાં ગંદકીના ઢેર જોવા મળેલ હતા, જે તંત્રને ધ્યાને દોરતા શૌચાલયમાં સફાઈ આદરીન અને સ્વચ્છતા કરેલ હતી। અમદાવાદની ઓળખ બનેલ રિવરફ્રન્ટમાં બહારથી અને અમદાવાદમાંથી આવતા સહેલાણીઓ માટે શૌચાલયની વ્યવસ્થા હોય છે, ત્યારે કેટીવી દ્વારા શૌચાલયનું રિયાલિટી ચેક કરતા અસ્વચ્છતા અને ગંદકીના ઢેર જોવા મળેલ હતા, જે રિયાલિટી ચેકમાં તંત્રને ધ્યાને આવતા તંત્ર દ્વારા સાફ સફાઈ આદરવામાં આવી હતી। અમુક શૌચાલયોમાં મેન્ટેનન્સનો અભાવ, પાણીના નળ ખુલ્લા જેવી અમુક બાબતો તંત્રને ધ્યાને દોરતા તે જોવા મળેલું હતું। ખાસ કરીને દિવ્યાંગ લોકો માટે બનાવવામાં આવેલ શૌચાલયમાં મેન્ટેનન્સનો સામાન, ગંદકીના ઢેર, પાનની પિચકારી વગેરે જોવા મળેલ હતી। ત્યારબાદ તંત્રને ધ્યાને દોરતા તંત્ર દ્વારા સફાઈ આદરીને હાલ તો કામ ચલાઉ ધોરણે સફાઈ કરેલ છે। કેમેરામેન મુકેશ ઠાકુર સાથે